ચાણસ્મામાં કોંગ્રેસની મોંઘવારી વિરોધી રેલી, મામલતદારને આવેદનપત્ર આપી 15 દિવસનું અલ્ટિમેટમ. ગુજરાત પ્રદેશ અને પાટણ જિલ્લા કોંગ્રેસના આહવાન પર આજે ચાણસ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલ, ખાદ્ય તેલ અને શાકભાજીના વધતા ભાવોથી સામાન્ય અને મધ્યમ વર્ગ પરેશાન છે. ગેસ સિલિન્ડરનો ભાવ 700 રૂપિયાથી નીચે લાવવા અને પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા માંગ કરાઈ છે. તો જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ પરથી તાત્કાલિક જીએસટી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. સરકારી પરીક્ષાઓના આયોજનમાં નિષ્ફળતા અને યુવાનોની બેરોજગારી તેમજ ખેડૂતોને ખાતર દવાના ઊંચા ભાવ સામે પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસે આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 15 દિવસમાં મોંઘવારી કાબૂમાં લેવા નક્કર પગલાં નહીં લેવાય તો ચાણસ્માની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ મનુભાઈ દેસાઈ, શહેર પ્રમુખ વરુણભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને પેટ્રોલ ડીઝલના ભાવ, બિયારણ, ખાતર બિયારણના ખેડૂતો ત્રાહિમામ છે, એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું એક આપણો સ્થાનિક મુદ્દો છે સરજી કે વોલ્ટેજમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ એમાં બહુ ફ્લક્ચ્યુએશન થાય, વીજ કાપ આપવામાં આવે તો પ્રજા ત્રાહિમામ છે. અત્યારે આટલી ડિગ્રી ગરમીમાં બહુ સિનિયર સિટીઝનો બી વધારે રહે છે ગામમાં, તો એના અનુસંધાને અમે કાર્યપાલક ઇજનેરશ્રીને બી એક અરજી આપેલી છે અને મામલતદાર સાહેબશ્રીને બી અરજી આપેલી છે. અને લોકોના ઉપકરણો બળી જવાના પણ પ્રોબ્લેમ ગામમાં આપણને સૂચનાઓ મળેલી.